બી પોલીસ સ્ટેશનના દેખતા મને ન્યાય નહીં મળે તો હું પોલીસ સ્ટેશનની સામે ફિનાઇલ પીને આપઘાત કરીને મરી જઈશ। મંગળવારે એલિસ બ્રિજના ક્લબમાં સભ્યપદ રદ કરવાના વિવાદ બાદ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ। પરિણામે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી। મળતી માહિતી અનુસાર ક્લબના મેનેજમેન્ટે ભદ્રેશ શાહ અને તેમના પરિવારનું સભ્યપદ રદ કર્યા બાદ આ ઝઘડો થયો હોવાનું માનવામાં આવે છે। ક્લબના સભ્ય ભદ્રેશ શાહ અને અન્ય સમિતિના સભ્યો વચ્ચે શાબ્દિક ટક્કર બાદ મામલો બીચક્યો અને તોડફોડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તો બીજી તરફ ભદ્રેશ શાહે ક્લબના સ્ટાફ અને દારૂ પીધેલા સભ્યોએ તેઓને અને પરિવારજનોને માર્યાની ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાના સંદર્ભમાં બે અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે। ભદ્રેશ શાહ દ્વારા ક્લબના સભ્યો દિવ્યાંગ શાહ, રાજેન્દ્ર ત્રિવેદી અને રાજુ નારંગ વિરુદ્ધ હુમલો અને મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવીને એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો બીજી તરફ દિવ્યાંગ શાહે ભદ્રેશ શાહ, તેમના પુત્ર, પત્ની, પુત્રી અને ઘટના દરમિયાન કથિત રીતે બોલાવવામાં આવેલા 10-15 બહારના લોકોના જૂથ વિરુદ્ધ ફરિયાદ કરી છે। પોલીસ સીસીટીવીના આધારે બંને ફરિયાદોની તપાસ કરી રહી છે। પોલીસ સ્ટેશનના દેખતા મને ન્યાય નહીં મળે તો હું પોલીસ સ્ટેશનની સામે ફિનાઇલ પીને આપઘાત કરીને મરી જઈશ। મિત્ર રાજેન્દ્ર ત્રિવેદી, રાજુ નારંગ અને ક્લબના તમામ કમિટીના મેમ્બરો ધમકી આપી છે કે અમે તને નહીં જીવા દે। પોલીસ અમારી ફરિયાદ કરી છે। હાથ ઉપાડે અમદાવાદ છે કે આ ગુંડારાજ ચાલે છે। હાથ મચડીને મારો રાજુ નારંગે મોબાઈલ ઝૂંટવીને લઈ લીધો ને જેમ તેમ પોલીસની ગાડીમાં પોલીસને માર્યા આ લોકોએ। પોલીસના દેખતા કાચ તોડી નાખ્યા। ભાગી જાઓ કે તમારી જાનની સલામતી જોઈતી હોય તો અમારી ફરિયાદ નહીં લે ભાઈ। એલિસ બ્રિજનો બહુ મોટો હપ્તો જાય છે। પણ બેન કારણ શું હતું બબાલ થવા ઝઘડા? કોઈ જેવી દારૂ પીને આયા સીધું મારવા મળ્યા। સીસીટીવી ચેક કરો, અમે એમને ઓળખતા નથી। દારૂ પીને આયા, સીધો પટ્ટો લઈને મને ગાળો બોલી, પહેલા પટ્ટો માર્યો, પછી મારા પપ્પા મને કોણે માર્યો? કોણે પટ્ટો? એક કાળા કલરના કપડા પહેરેલા હતા। આ ભાજપના રાજમાં લોકો ભાજપના ગુંડાઓ છે। એ લેડીઝ ઉપર હાથ ઉપાડે છે। બધાને દેખતા છોકરાને લોહી લુહાણ એનો ચેન સોનાનો અમે લોકો લઈને આયા, અમને આ ગભરાવતા હતા કે પોલીસ મળેલી છે, પોલીસ કઈ નહીં કરે। હા તો આ ભાઈ અને આ અમે બચ્ચાના બહારના છોકરાઓ છે। બધાને પોલીસ પાછળ ગાડી આવી છે અમારી। જિમ્મેદાર ઓરિયન્ટ ક્લબના રાજેન્દ્ર ત્રિવેદી છે અને રાજુ નારંગ એ કહે છે હું અમદાવાદનો ગુંડો છું। અહીંયા અંદર જ બેઠો છે। ગુંડા એક ચોટલીવાળા માણસ એને ગુંડાને બોલાયા જેણે અમને લાકડીએ માર્યા છે। પોલીસને માર્યા એ ગુંડાએ। રાજુ નારંગ નામ છે। આ ગાડીનું કાચ ફોડ્યું મેં જોયું છે, તો કેટલા મારી સામે ફોડ્યું છે આ ગાડીનું કાચ। કારણ શું હતું ફોડવા પાછળ? એ એમને ખબર હશે, મેં તો ખાલી જોયું છે કાચ ફૂટતા પોલીસના બસ। દીકતા કાચ પોલીસ તોડી કાઢ્યા। હતી। પોલીસને માર્યા પોલીસની જીપ હતી તો કાચ તોડે। હું અત્યારે છે ને કલાક 2 કલાકની અંદર નહીં જાય અહીંયા પોલીસ સ્ટેશનમાં હું મરી જઈશ। આ બધાનું નામ લઈને મરી જઈશ। ના હું અત્યારે કમિશનરને બધાને કહી દીધું છે। મેં સીપીને બી મેસેજ રાખી દીધો છે। પોલીસ સ્ટેશનના દેખતા મને ન્યાય નહીં મળે તો હું પોલીસ સ્ટેશનની સામે ફિનાઇલ પીને આપઘાત કરીને મરી જઈશ। મિત્ર રાજેન્દ્ર ત્રિવેદી, રાજુ નારંગ અને ક્લબના તમામ કમિટીના મેમ્બરો ધમકી આપી છે કે અમે તને નહીં જીવા દે। પોલીસ અમારી ફરિયાદ કરી છે। હાથ ઉપાડે અમદાવાદ છે કે આ ગુંડારાજ ચાલે છે। હાથ મચડીને મારો રાજુ નારંગે મોબાઈલ ઝૂંટવીને લઈ લીધો ને જેમ તેમ પોલીસની ગાડી